ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિકોત્સવનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત ક્ષેત્ર તેમજ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, પરિણામ મેળવ્યું છે, સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં ANM તેમજ GNMમાં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓનો શપથ સમારોહ અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો। સાથે જ ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો અને રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા ડોક્ટર અંકિતા મુલાણી દ્વારા જીવન ઘડતરની ABCD વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું। આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી પ્રગતિબેન આહિર, જૂનાગઢ GMERSના CDMO, સિવિલ સર્જન ઓર્થો ડોક્ટર પાલાભાઈ લાખણોત્રા, જૂનાગઢ સિવિલ GMERSના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, રાજકોટથી ડોક્ટર પ્રતીક સિદ્ધપુરા, ડર્માટોલોજિસ્ટ રીટાબેન ચૌહાણ, ઘોડાસરા મહિલા કોલેજ, જૂનાગઢના પ્રી ડોક્ટર દિનેશભાઈ ડઢાણિયા, શાળા સંચાલક મંડળના માંગરોલિયા ડોક્ટર VA નંદાણીયા, પ્રી ડોક્ટર કાલાવડિયા, ડોક્ટર સૌસાણી હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માજી સાંસદ, માજી મંત્રી બળવંતભાઈ મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી રેશમાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું। નમસ્કાર, હું ડોક્ટર અંકિતા મુલાણી, મોટિવેશનલ સ્પીકર, લેખિકા અને વક્તા। સુરતથી જ્યારે ડુમિયાણીના આંગણે આવવાનું થયું છે, ઉપલેટાના આંગણે આવવાનું થયું છે, ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિકોત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતરની ABCD વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે। એ ભણ્યા પછીનું જે ગણતર છે, ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે MBA કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે, પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છીએ દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે। અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓથ સેરેમની છે, ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને, આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો। ખૂબ લાગણીસભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે, ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માતૃવાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે, ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથરે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા। ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝહેનની અંદર ડુમિયાણી વસેલું છે કે જ્યાં ડુમિયાણીમાં 3 વર્ષ મેં કોલેજના કરેલા અને મારા એજ્યુકેશનના ઘડતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું। આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું। ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યૂઝમાં પણ કહું છું, પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું, મને જ્યારે મણવર સરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું રેશમાબેન તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો, ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે। અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોયા ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે મને એકદમ કામ લાગી રહ્યું છે। એવી આ સંસ્થામાં આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે, જે અમે આવ્યા ત્યારે જે PRSની છોકરીઓએ છે અમારું સ્વાગત કર્યું છે, ડાન્સ કરતા જોયા છે। એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા। તો અહીંયાની જે ફેકલ્ટીઝ છે, આજે હું કેટલા વર્ષો, લગભગ 18 વર્ષ પછી અમારા ફેકલ્ટીઝને બધાને મળી છું, પણ મને એ જ લાગણી, એ જ પ્રેમ। નમસ્તે, હું રેશમા પટેલ, ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું। આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું, ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે, એમના માટે આજે એમનો એક સન્માન સમારંભ રાખેલો હતો। અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જાય છે, આ સંકુલ છોડીને જાય છે, એમનો વિદાય સમારંભ પણ સાથે રાખેલો છે। અને જ્યારે મારે નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં
નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સ્વચ્છ સેરેમની પણ રાખેલું હતું. સાથે આજે 2025નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે. તેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે, એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો. સાથે સાથે અમારા પ્રગતિબેન આહિર જે અમારી આ જ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે, એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે. અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે, કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે, જેની પાછળ બળવંતભાઈ મણવર જે આ સંસ્થાના સ્થાપક છે એમનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે કે એમને પોતાની આખી જિંદગી આ સંસ્થાના છોકરાઓને ઘડતર માટે આખી જિંદગી એમને ઘસી નાખી. તો આજે પધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારી સંસ્થાઓમાં એમને આવી અને પોતાનો કિંમતી સમય આપ્યો, અમારા છોકરાઓને ખૂબ જ સપોર્ટ કર્યા છે. આજે અમે 65 જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છે અને મારી 6-7 ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે, ખોમાં, કબડ્ડીમાં, અને નેશનલ કક્ષાએ પણ મારા 2 છોકરાઓ જઈને આવ્યા છે, એમને પણ આજે